પંચમહાલના કાલોલ નગરપાલિકા હસ્તક આવેલ બે ગાર્ડન જરૂરી જાળવણી અને નિભાવના અભાવે ખંડેર હાલતમાં હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરાયા છે। બાળકો માટે રમવાના સાધનો તેમજ બેસવા માટેના બેન્ચીસ તૂટેલી હાલતમાં તેમજ બગીચામાં દારૂની ખાલી બોટલો જોવા મળતી હોવાના આક્ષેપો કરાયા છે। ચંદુલાલ ઉપાધ્યાય ઉદ્યાન તેમજ વડોદરા હાઈવે અડીને ગાયત્રી મંદિર નજીક આવેલ બગીચો અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોવાના પણ આક્ષેપો કરાયા છે, જેને લઈને બગીચાની સાફ સફાઈ તેમજ બાળકો માટેના સાધનો મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જે અનુસંધાને પાલિકા ચીફ ઓફિસરે ₹1.29 કરોડના ખર્ચે બંને ગાર્ડનનું રિનોવેશન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। સ્મશાનની સામે ચંદુલાલ પીતાંબરદાસ ઉપાધ્યાય અને હાઈસ્કૂલની સામે ઉદ્યાન છે। બંનેની હાલત ખૂબ જ જર્જરિત અને દયનીય છે। ખાસ કરીને સ્મશાનની સામે જે ચંદુલાલ ઉપાધ્યાય ઉદ્યાન છે તેની યોગ્ય રીતે માવજત કરવામાં આવે અને નવી બોડી એ બાબતે ખાસ ધ્યાન આપી અને એને પુનર્જીવિત કરે એવી સમગ્ર નગરજનોની માંગણી છે। કાલોલમાં બે ઉદ્યાન આવેલા છે, એક ચંપી ઉપાધ્યાય ઉદ્યાન અને એક નગરપાલિકાનું બીજું ઉદ્યાન છે। દયનીય સ્થિતિમાં છે। કોઈ ઉદ્યાન ચંપી ઉપાધ્યાય ઉદ્યાનનો તો કોઈ અતો પતો જેવું જ નથી, અસ્તવ્યસ્ત છે। ત્યાં ગેરકાયદેસર કામ થઈ રહ્યા છે, અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે। બસ સારું ઉદ્યાન બને, લોકોને ફરવાનું, બાળકોને રમવાનું જગ્યા મળે, એ થાય તો સારું રહે। હાલ કાલોલ નગરપાલિકા વિસ્તારમાં બે ગાર્ડન આવેલા છે, એક ચંપી ઉપાધ્યાય ગાર્ડન અને એક ગાયત્રી મંદિરની બાજુવાળું ગાર્ડન, જેની પરિસ્થિતિ હાલ બિસ્માર અવસ્થામાં છે। જેનું આગળનું રિનોવેશનનું કામ આપણે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2024-25ની ગ્રાન્ટ હેઠળ લીધેલ છે। એ રિનોવેશનનું કામ અંદાજિત 1.29 કરોડ જેટલી અમાઉન્ટનું છે અને એની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેલ છે, પણ ઇલેક્શનના કારણે હાલ વર્ક ઓર્ડર આપી શકાયો નથી। જે આગામી બોડી બેસશે એટલે વર્ક ઓર્ડર આપવાની કામગીરી હાથ ધરશે।